નગરપાલિકાના સફાઈ કામદારો અને કર્મચારીઓને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી સૂત્રાપાડા તાલુકા ઇન્ડિયન રેડ ક્રોસ શાખા દ્વારા કીટ વિતરણ કરવામાં આવી। રેડ ક્રોસની સૂત્રાપાડા શાખા સેવામાં હંમેશા અગ્રેસર। આજરોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી સૂત્રાપાડા તાલુકા ઇન્ડિયન રેડ ક્રોસ શાખાના પ્રમુખ અજયભાઈ બારડ, ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પાર્ટીના મહામંત્રી દિલીપભાઈ બારડ, સૂત્રાપાડા નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતનભાઈ ડુંડિયાના અધ્યક્ષ સ્થાને સૂત્રાપાડા નગરપાલિકાના તમામ સફાઈ કામદારો અને કર્મચારીઓને કીટ વિતરણ કરવામાં આવી। આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પાર્ટીના મહામંત્રી દિલીપભાઈ બારડ, સૂત્રાપાડા નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતનભાઈ બી ડુડિયા, બાંધકામ સમિતિના ચેરમેન અંકુરભાઈ, વેરાવળ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ જયદેવભાઈ, બાંધકામ સમિતિના ચેરમેન અંકુરભાઈ, સૂત્રાપાડા નગરપાલિકાના પ્રમુખ મનોહરસિંહ બારડ, ઉપપ્રમુખ નરેશભાઈ કામડિયા, ચેરમેન કૈલાસભાઈ, રમેશભાઈ વંડાગર, સૂત્રાપાડા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયસિંહભાઈ કામડિયા, તમામ સભ્યોના આગેવાનો બોડી સંખ્યામાં હાજર રહ્યા। દિલીપભાઈ બારડ, મહામંત્રી ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટી। શું હતો આજનો કાર્યક્રમ? આજનો કાર્યક્રમ જે સૂત્રાપાડા નગરપાલિકાની જે પાયાની જે અમારી ધરોહર છે, જેને કારણે આજે ગામમાં સફાઈનું આવા ચોમાસામાં કામ થઈ રહ્યું છે, એવા સફાઈ કામદારોને આ વરસાદના કામમાં ભેગવવા માટે અને તેમને મદદરૂપ થવા માટે રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઈ બારડ દ્વારા દરેક જે સફાઈ કર્મચારી છે અને સમગ્ર સૂત્રાપાડા નગરપાલિકાનો જે સ્ટાફ છે તેમની કામગીરીને બિરદાવવા માટે આજે એક જે ડાઇનિંગ કીટ નું જે વિતરણ રેડ ક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવ્યું છે અને દરેક સ્ટાફ 113 જણાનો સ્ટાફ છે, દરેકને આ કીટ આપવામાં આવી છે। એવા ઝુબેર કકાસિયા, સંબંધ ભારત ન્યૂઝ, ગીર સોમનાથ।